हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। महंत स्वामी महाराज बाणुमा जन्म जयंती महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने पूनम सभाना भाव भर्या जय स्वामी नारायण। આજનો આમ તો પવિત્ર દિવસ અને યોગી બાપાની આજ્ઞા પ્રમાણે એ રવિ સભાનો પણ દિવસ અને પૂનમનો પણ દિવસ, પરંતુ આજની આ પૂનમ સભાની અંદર જે આવતીકાલે અટલાદરાની અંદર જે મહંત સ્વામી મહારાજનો જે 92મો જન્મ જયંતિ મહોત્સવ જે દિવ્ય અને ભવ્યતાથી ઉજવવાનો છે, તો એ ઉપક્રમે આજે આપણે આ રવિ સભાનો અને આ પૂનમ સભાનો લાભ મેળવવાના છીએ। આમ તો આપણને સૌ કોઈને એક પ્રશ્ન થતો હશે કે મહંત સ્વામી મહારાજનો આપણે સૌ કોઈએ એ જન્મ જયંતિ મહોત્સવ ઉજવવો છે, તો આપણે ઘર બેઠા પણ એ વિડીયોના માધ્યમ દ્વારા આપણે એ મહંત સ્વામી મહારાજનો જન્મ જયંતિ જે મહોત્સવ છે એ ઉજવશું। સાથે સાથે અમુક ભક્તો હશે તો એ પોતે પોતાના સ્થાનથી અટલાદરા એ આ મહોત્સવનો લાભ લેવા માટે જશે પણ ખરા, અને અમુક ઘર બેઠા પણ લાભ લેશે। પરંતુ ખરા અર્થની અંદર આ મહંત સ્વામી મહારાજનો આપણે જન્મ જયંતિ મહોત્સવ એ ક્યારે ઉજવાયણો કહેવાશે? તો ખરા અર્થની અંદર તો જે મહંત સ્વામી મહારાજે જે આપણને આજ્ઞા કરી છે એ આજ્ઞાનું આપણે યથાર્થ રીતે પાલન કરીશું ને તો એ તેમને ગમશે, અને એ જ સાચી રીતે જન્મ જયંતિ મહોત્સવ ઉજવાયણો કહેવાશે। તો આપણે આજના પ્રવચનની અંદર આમ તો મહંત સ્વામી મહારાજ અવારનવાર એ પ્રવચનની અંદર અને આશીર્વચનની અંદર અને પત્રની અંદર વ્યક્તિગત મુલાકાતોની અંદર તેઓ પોતે કહે છે કે અભાવ અવગુણ ઝેર સમાન છે, દિવ્ય દ્રષ્ટિ રાખીએ, દિવ્ય ભાવ રાખવો, અને જે સૌથી પ્રિય જો એમને હોય ને તો કેપિટલ SAMP એટલે કે સંપ। તો આજના પ્રવચનનો આપણો મુખ્ય વિષય એ જ છે કે આપણે એવો સંપ રાખવો છે સત્સંગની અંદર, સત્સંગ મંડળની અંદર, આપણા ઘરની અંદર અને પારિવારિક સંબંધોની અંદર। તો આ સંપ રાખવાથી એ મહંત સ્વામી મહારાજ અતિશય રાજી થશે, અને આ 92મા જન્મ જયંતિ મહોત્સવ ઉપક્રમે આજની આ પૂનમ સભાની અંદર આપણે સૌ કોઈએ એક કટિબદ્ધ થઈને એક સંકલ્પ લેવાનો છે કે મહંત સ્વામી મહારાજને જે પ્રિય ગમે છે એટલે કે સંપ, એ સંપ અમારે રાખવો છે। સંપ અમારા જીવનની અંદર અમારે એવો વણી લેવો છે, એવો ગૂંથી લેવો છે કે એમાં સત્પુરુષ રાજી જ થાય। તો આજે આપણે આ પૂનમ સભાની અંદર એ મહંત સ્વામી મહારાજના સંપના એ પોતે આગ્રહી કેવા છે એના પ્રસંગો સાંભળવાના છીએ, અને સાથે સાથે આપણા જીવનની અંદર એ સંપ રાખવાથી કેવા કેવા લાભો પ્રાપ્ત થતા જોવા મળે છે, અને શ્રીજી મહારાજ અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાને આ સંપ કેટલો વિશેષ પ્રિય છે। તો આ સત્પુરુષ કહેતા કે મહંત સ્વામી મહારાજના પ્રસંગો થકી એ આપણને જાણવા મળશે। આમ તો ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની તે 334મી વાતની અંદર એ સંપની અગત્યતા આવશ્યકતા બાબતે વાત કરેલી છે। આપણે સૌ પ્રથમ એનું શ્રવણ કરીએ। સ્વામિનારાયણ હરે સ્વામી એ વાત કરી છે કે એક રુચિવાળા બે જ હોઈએ તો હજારો ને લાખો છીએ, અને તે વિના તો હજારો ને લાખો હોઈએ તો પણ એકલા જ છીએ એમ સમજવું। જો અહીંયા ગુણાતીતાનંદ સ્વામીએ સંખ્યાની દ્રષ્ટિએ સંપની વાત નથી કરી, અહીંયા ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે એક રુચિ હોય એ ભલે ખાલી બે જ હોય તો લાખો ને હજારોની સંખ્યામાં છે, અને તમે લાખો ને હજારો હોય પણ સંપની રુચિ ન હોય તો પછી એ કંઈ કામનું
નથી. એટલે જ તે જો કવિ દલપતરામ પણ પોતે હરિલામૃતની અંદર લખે છે, સત્સંગમાં સંપ ઘણો જણાશે, સત્સંગની વૃદ્ધિ વિશેષ થાશે, સત્સંગથી સંપ જશે જ જ્યારે, દશા જણાશે પડતી જ ત્યારે. તો જો મહંત સાંઈ મહારાજને જો સૌથી વધુ ગમતો હોય ને તો એ સંપ ગમે છે. તો આપણે સૌ કોઈએ પણ સંપમાં રહેવાનું છે. જો ઘરની અંદર, સમાજની અંદર અને કોઈ પણ ક્ષેત્રની અંદર સંપની અતિ આવશ્યક બાબત છે. આજે તમે મનોરંજનની દ્રષ્ટિએ અમેરિકામાં આવેલું ડિઝની વર્લ્ડ, કે જે ડિઝની લેન્ડ તરીકે ઓળખાતું છે, તો વોલ્ટ ડિઝની એના સ્થાપક, તો ત્યાં 2.5-3 લાખ જેટલો તો સ્ટાફ છે. વિચાર કરો. અને ત્યાં દરેક પ્રકારના મનોરંજનના સાધનો, ખાણીપીણી બધી તમે જોયું ન હોય ને તેવું ત્યાં બધું જોવા મળે છે. પરંતુ આ ડિઝનીલેન્ડ જો વ્યવસ્થિત જો ચાલતો હોય ને તો એ સ્ટાફ વચ્ચેનું જે કોલેબોરેશન છે, જે એક રુચિ છે ને એના લીધે ચાલે છે. આજે BAPS સંસ્થા પણ આજે વિશ્વ ફલક ઉપર એ આગળ દિગંતમાં ડંકા વાગ્યા છે. તો એનું કારણ શું છે? તો સંપ. અને આ સંપમાં તાકાત છે. સંપ ત્યાં જંપ, જાજા હાથ રળિયામણા. વાત સાચી, પણ જો સંપ વાળા હાથ હોય ને તો રળિયામણા છે. અને આપણે ઘણી બધી વખત એક વાર્તા સાંભળી હશે કે એક ખેડૂત હતો અને 4 પુત્રો હતા. અને ચારેય પુત્રોને, હવે આ ખેડૂતની પોતાની અંતિમ અવસ્થા હતી, એટલે એમને કંઈક છોકરાઓને બોધપાઠ શીખવવો હતો. એટલે ચારેય દીકરાઓને બોલાવે છે અને એ રૂમની અંદર અગાઉથી આ ખેડૂતે એક 12-15 તે લાકડીની એક ભારી કરી રાખેલી. અને એમને પહેલાં તો સૌપ્રથમ એમાંથી એક લાકડી બધાઈને આપી. એટલે બધાએ તોડી નાખી અને પછી કહ્યું કે લ્યો, આ 20-30 ભારીની જે આ લાકડીની ભારી છે, આને હવે તોડી બતાવો. તો એ એકય તોડી બતાવી શક્યા નહીં. જો આપણે ઘરની અંદર પણ સાવણાને જોઈએ કે સાવણીને જોઈએ ને ત્યારે એક વિચાર કરવો જોઈએ કે એમાંથી એક સળી લઈને હું રાત દિવસ એ રૂમ વાળવાનો પ્રયત્ન કરીશ ને તો રૂમ વળાશે નહીં. પરંતુ એ બધી સળીઓ ભેગી થાય ને એને હું કંઈક કાથી વડે કે દોરી વડે વીંટી નાખું અને એક સાવરણો બનાવી નાખું ને તો પછી એનાથી તો 5 મિનિટ નહીં, 3 મિનિટની અંદર આખો રૂમ વળાઈ જશે. તો જો સંપમાં તાકાત છે. એટલે મહંત સાંઈ મહારાજ આપણને આ સંપ વિશે વિશેષ વાતો કરે છે. રામાયણ હોય કે મહાભારત હોય, તો રામાયણની અંદર પણ એ આપણને આ સંપની એક વિશેષ ત્યાં જોવા મળે છે. મહાભારતની અંદર પણ એ જ જોવા મળે છે. પરંતુ આજે આપણે મહંત સ્વામી મહારાજના પ્રસંગો જોવા છે અને ત્યારબાદ આપણે વચ્ચે વચ્ચે આ મહાભારત અને રામાયણના પણ પ્રસંગો જોશું, જેથી આપણને વિશેષ પ્રતીતિ થાય કે ખરેખર જો આપણે આપણા જીવનની અંદર સંપ રાખીએ ને તો આપણે આગળ વધીએ જ તે. જો આજે એ જ કંપની કે એ જ ક્ષેત્રનો વ્યક્તિ આગળ વધ્યો છે કે જેને પોતે સંપ રાખતા આવડ્યું છે અને બીજાને સંપથી કામ કરાવતા એને શીખી ગયો છે. એ જ માલિક કે એ જ CEO આગળ વધ્યા છે કે જેનામાં સંપનો સદગુણ જોવા મળે છે. આમ તો ભગવાન સ્વામિનારાયણે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથની અંદર સંપ, સુહદ ભાવ અને એકતાનો છે ને ખૂબ મહિમા કહ્યો છે. અને જો મહંત સાંઈ મહારાજને એક વખત પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારો આમ ફેવરેટ પ્રિય ગ્રંથ કયો, તો એમને આ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે કહ્યો હતો. તો એમાં મહારાજે લખેલું છે કે સંપ રહ્યો ને એ ભગવાનનું દેવત્ય છે અને સુહદ ભાવ અને દયા છે ને મર્યાદા હોય ત્યાં ભગવાન વસે વસે ને વસે. તો આમાંથી કોની ઈચ્છા નથી કે ભગવાન અમારે ત્યાં વસે? જો આજે જ્યાં ઘરની અંદર સંપ હશે ને ત્યાં એક શાંતિનું વાતાવરણ હશે, ત્યાં રહેવું ગમતું હશે. પરંતુ જ્યાં સંપ નહીં હોય ને તો ત્યાં પાછી અશાંતિ જોવા મળશે. તો ત્યાં ભલે પૈસા હશે, ધન હશે, સત્તા હશે, આવડત હશે, પણ છતાં પણ આપણને રહેવું નહીં ગમે. કેમ? કારણ કે ત્યાં સંપ નથી. 2 પરિવારની આપણે તુલના કરીએ તો એક પરિવાર કેવો છે કે સ્વાભાવિક રીતે એક 60-70 વારનું મકાન છે જેની કિંમત 5-7 છે, એક બીજું ઘર છે કે જે કરોડોનો એક બંગલો છે, કાર છે, 4 વ્હીલ છે, સારામાં સારું જમે છે, પણ છે ને ભેગા સમૂહ ભોજન નથી કરી શકતા. વાતો એ WhatsApp દ્વારા કરે છે અને કામ હોય ને તો ફોન કરે, બાકી ઘરમાં હોવા છતાં પણ અલિપ્ત છે. પણ આ ઘર કેવું છે, આના 5 સભ્યો રહ્યા ને ભલે થોડુંક કમાય છે,
મરચું ને રોટલો જ ખાય છે, પણ ત્યાં શાંતિ છે, ત્યાં સંપ છે, ત્યાં સમૂહ ભોજન થાય છે, ત્યાં કથા વાર્તા થાય છે, ત્યાં ઘર સભા થાય છે, તો એ ઘરની અંદર રહેવું ગમશે સ્વાભાવિક રીતે. પણ આ કરોડોના બંગલામાં પણ એ આપણને ગમશે નહીં, કારણ કે ત્યાં કુસંપ છે. એટલે સંપ રહ્યોની અતિ અગત્યની વાત છે, ને સંપ હોય ને ત્યાં જ ભગવાનનો વાસ પણ હોય છે. બીજી એક વાતની અંદર પણ મહારાજે એ સુહદ ભાવને તો પોતાનો પ્રાણ કીધો છે. અને તેઓ કહે છે ભક્તોએ પરસ્પર છે ને સુહદ ભાવ રાખવો, અને એક ભક્ત બીજા ભક્ત પ્રત્યે જેટલો સુહદ થયો ને એટલો અમારો પ્રાણ થયો, અને સુહદપણું એ અમારો પ્રાણ છે. આ બ્રહ્મ વાક્ય થયું શ્રીજી મહારાજનું. તો આપણે જેટલો પણ ભક્ત પ્રત્યે વિચાર કરો કે ભક્ત પ્રત્યે સુહદપણું રાખવાનું કહેતા હોય, તો પછી આપણા પરિવારના સભ્યો પ્રત્યે તો એ સુહદપણું રાખવાનું કહે જ તેને. તો ત્યાં તો સંપ આપણે રાખવો જ પડે. અને એટલે જ તે જો મહંત સ્વામી મહારાજે પણ સ્પષ્ટ સુહદભાવ અને એકતા રહીને એ એમને ખૂબ જ ગમે છે અને પ્રિય છે સંપ, એની વિશેષ વાતો કરેલી છે, અને એમને આગ્રહ પણ રાખેલો છે. આપણે થોડાક પ્રસંગો જોઈએ તો આપણે એક પ્રશ્નોત્તરીની અંદર અહીંયા આપણે જોડાઈએ, જેથી આપણને ખ્યાલ આવે. આમ તો તારીખ 18/11/2020 દિવસે હવે નેનપુરની અંદર મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા, અને સુહદભાવ સંબંધિત છે ને ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવેલા હતા. તો એમાંથી એક પ્રશ્ન એવો પૂછ્યો કે આ બીજા સુહદભાવ ન રાખે છતાં આપણે ક્યાં સુધી સુહદભાવ રાખવાનો છે? ત્યારે મહંત સ્વામી મહારાજે એક સરસ મજાનું દ્રષ્ટાંત આપીને સમજાયું કે તમને પૈસા મળતા હોય તો બીજાને પરવા ન કરો, બીજાને મળે કે ન મળે એમ છે ને તમે સુહદભાવ એ રાખો તો તમને ફાયદો છે, એટલે એ તો કાયમ રાખવાનો જ તે. મહંત સ્વામી મહારાજ જો આ રીતે આપણને વાત સમજાવે છે. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત આવો જ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો, પણ એ હતો સહન કરવા બાબતે. કારણ કે ઘણી બધી વખત સંપ કેમ નથી રહેતો? તો સહન આપણાથી નથી થતું, આપણે નમતું નથી મૂકતા, આપણે જે ઘસાવવું છે, આપણે જે નમતું મૂકવું છે, આપણે નમી દેવું છે, મોટું મન રાખવું છે, આવા વિચારો આપણને દ્રઢ નથી, એટલે પણ સંપ ઘણી બધી વખત નથી રહેતો. તો એક સેવક સંતે પ્રશ્ન કે અમારે ક્યાં સુધી આમ સહન કરવાનું, કંઈક આમ લેવલ તો કયો, પરાકાષ્ઠા તો કયો. ત્યારે એ પ્રમુખ સ્વામી આજે કહ્યું જીવંત પર્યંત સુધી સહન કરવાનું છે. એટલે એનો કોઈ સમયગાળો નથી કે 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 50 વર્ષ 55 વર્ષની ઉંમર થાય એટલે સહન કરવાનું બંધ થઈ જવાનું. જો આપણે સુખી થવું હોય ને તો આપણે જ સહન કરવું પડશે, આપણે જ નમવું પડશે, ને આપણે જ કટ વળી જવું પડશે. અરે આપણે 100% સાચા હોય ને તો આપણે સંપ રાખવા માટે એ આપણે સાચા હોવા છતાં પણ સહન કરવું ત્યારે પડશે. અને જો મહંત સ્વામી મહારાજ આ જ કહે છે. બીજો એક પ્રશ્ન મહંત સ્વામી મહારાજને પૂછ્યો કે આવો સુહદભાવ રાખવાથી શું આમ લાભ થાય? કારણ કે છે ને લાલો લાભે દોડે, અને લાભ બધા વ્યક્તિ છે ને કંઈક ને કંઈક શોધે. એટલે આવો જ પ્રશ્ન મહંત સ્વામી મહારાજને પૂછ્યો, તો મહંત સ્વામી મહારાજે શું જવાબ આપ્યો કે જો શ્રીજી મહારાજની ખૂબ મોટી પ્રસન્નતા થાય છે, અને મહારાજે પોતે વાત કરી છે કે સુહદભાવ રહ્યો ને એ અમારો પ્રાણ છે, હવે એનાથી વધારે શું જોઈએ? તો ખરેખર આપણે સંપ રાખીશું તો એ શ્રીજી મહારાજનો એ સુહદપણું એ પ્રાણ એમનો થયો. જો કોઈ પણ વ્યક્તિ હોય ને એ સ્થૂળ રીતે આપણને જોવા મળશે, પણ એમાં પ્રાણ હશે ને ત્યાં સુધી જ વ્યક્તિ આપણને એ બોલતી ચાલતી ખાતી પીતી જોવા મળશે. પણ એક વખત પ્રાણ પંખેરું વહી ગયું, આત્મા વહી ગયું એટલે પૂરું થઈ ગયું. તો અહીંયા શ્રીજી મહારાજે આ સુહદ ભાવને એ પ્રાણ સમાન કહ્યા છે, એટલે આપણે એ રાખવાનું. બીજો એક પ્રશ્ન પૂછ્યો કે આમ સામેની વ્યક્તિ પાસે આમ સુહદ ભાવની કોઈ પ્રકારની અપેક્ષા રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ? ઘણી બધી વખત આપણે દુઃખી થવાનું કારણ શું છે કે આપણે છે ને ઘણી બધી અપેક્ષા રાખતા થયા છીએ. એટલે અપેક્ષા કેવી? સ્વાભાવિક રીતે આ વ્યક્તિ છે ને આમ કરવા જોઈએ, આ વ્યક્તિથી આમ કેમ થયું, આનાથી આમ જ થવું જોઈએ, અને આમ કરશે તો જ આગળ વધશે, અને મેં કીધું એમ કર્યું કેમ નહીં? એટલે ઘણી બધી વખત આપણે બુદ્ધિનું ડાહ પણ લગાડીએ છીએ. પણ જો અહીંયા એ જ પ્રશ્ન પૂછ્યો ત્યારે મહંત સમાજે શું કીધું? ના, સામેની વ્યક્તિ રાખે તો બરાબર છે, પણ આપણે કોઈ પાસે અપેક્ષા રાખવી નહીં. આપણે વિચાર કરવો કે મારે સુહદભાવ રાખવા માટે શું કરવું જોઈએ, શો વિચાર કરવો જોઈએ, કેવી રીતે વર્તવું જોઈએ. તો જો આવી રીતે એમને વાત સમજાવી. બીજો પણ એક પ્રશ્ન એ પૂછ્યો કે સુહદભાવ એટલે શું? તો ત્યારે એ મહંત સ્વામીમાં જે એ ટૂંકું ને ટચ એ જણાવી દીધું કે સુહદભાવ એટલે શું? તો એકબીજાની ક્રિયા સંપથી કરી લેવી.
એકબીજાને પગે લાગવું, મહિમા સમજવો અને ખાસ તો એકબીજાને એ હિત ઈચ્છવું, આને સુહૃદભાવ કહેવામાં આવે છે. 2021ની અંદર 11મા મહિનાની અંદર ગોંડલની અંદર મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા અને ત્યાં ગોંડલ ગુરુકુળના એ મુખ્ય એક સંચાલક સંત એ નિર્ભય જીવનદાસ સ્વામી. હવે આમ તો વિદ્યાર્થીઓ છે, નીટનું પરીક્ષાનું આમ સારું એવું પરિણામ આવેલું, એટલે આ પરિણામ જણાવતા હતા મહંત સ્વામી મહારાજને, બધો રિપોર્ટ આપતા હતા. એટલે તેમાં એક કારણ એવું બતાવ્યું એમને કે અહીંયા જે શિક્ષકો રહ્યા ને બહુ સારા છે, અહીંયા અંદરો અંદર કંઈ ખટપટ કે કુસમ કંઈ કરતા જ નથી, બહુ સંપ છે. અને ત્યારે સ્વામીશ્રી આ સાંભળીને બહુ પ્રસન્ન પણ થયા અને પાછું મર્મસભર મુખ કરીને બધાને પૂછ્યું કે સમજ્યા, અને પછી પાછો એ જ જવાબ આપી દીધો કે જો સંપથી કામ કર્યું તો કેવું મોટું કામ થયું. તો એક તમે વિચાર કરો કે એક પરિણામ કે ત્યાં પણ એક મર્મસભર વાણીથી એ કહી દીધું. અને પાછું મહંત સ્વામીએ કહ્યું કે આ જેટલી પણ મોટી મોટી કંપનીઓ આગળ વધી હોય ને તો એ સંપથી જ આગળ વધી છે. જો એક સામાન્ય હોય ને તોય ઉપર આવી જાય આ સંપથી. તો આટલું બધું સંપમાં એક તાકાત જોવા મળે છે. 28/2/2022 કણાદની અંદર એ સુરત ખાતે છે ને નવયુવાનને લગ્નના આશીર્વાદ આપવાના હતા. તો આમ તો મહંત સ્વામી મહારાજ છે ને અવશ્ય એક વાક્ય ફરજિયાત તે ઉચ્ચારે છે તે આશીર્વાદની અંદર, અને આ વખતે એ જ વાક્ય ઉચ્ચાર્યું કે સંપીને રહેજો તો સુખી થશો. તો તમે વિચાર કરો, લૌકિક હોય કે આધ્યાત્મિક હોય, એ પ્રત્યેક એ ક્ષેત્રની અંદર છે ને એ સંપનું તત્વ ઉમેરવા માટે મહંત સ્વામી મહારાજ તત્પર જ હોય છે ને એ જ એમની રુચિ હોય છે. જો આ 92મી જન્મ જયંતિની અંદર આપણે સૌ કોઈએ એ સંકલ્પ અને કટિબદ્ધ થવાનું છે કે આપણે એ સ્વામીશ્રીને રાજી કરવા છે. અને જો આ સત્પુરુષ એક વખત રાજી થશે ને તો આપણામાં રહેલા મલિન એ દોષો કે એ સ્વભાવો રહ્યાને નિર્મૂળ થઈ જશે. અને ભગવાન અને સંત તો સુખિયા કરવા માટે જ બેઠા છે, પણ આપણે એમની પાસે જવું પડશે. પણ એમની પાસે જશું જ નહીં ને તો પછી આપણામાં રહેલા સ્વભાવો કે કામ ક્રોધાદિક એ જે વિષયો છે, પંચ વિષયો પ્રત્યેની આસક્તિ, એ ત્યાંથી આપણે નિર્લિપ્ત નહીં થઈએ. જો રામાયણની અંદર પણ તમે જો કે 14 વર્ષનો વનવાસ એ રામ ભગવાનને મળે છે, એ આપણને ઘટના ખબર છે કે મંથરાએ કઈ કઈને 2 વરદાનો યાદ કરાવ્યા અને કઈ કઈ કોપ ભવનની અંદર જાય છે અને પોતે રીસાઈ ગયા. હવે એ દશરથ રાજા તો જાય છે ને કહે છે કે આનું કારણ શું છે? કારણ કે કઈ કઈ તો એ પોતાના સગા પુત્રો કરતાં પણ રામને વધુ પ્રેમ કરતી હતી, પણ છતાં પણ જો કુસંગીના શબ્દો એને લાગ્યા તો ત્યાં કુસંગથી શરૂ થયું કામ અને એ ત્યાં કુસંપ જોવા મળ્યો. પણ વાત મારે તમને એ કરવી છે કે રામ ભગવાન જ્યારે વનવાસ એમને 14 વર્ષનો મળ્યો તો ત્યારે કાંઈ સીતા માતાને કહ્યું નહોતું એમાં વરદાનની અંદર, પણ છતાં પણ જો સંપ રાખવા માટે એ પોતે ગયા. લક્ષ્મણને પણ ઇન્વિટેશન નહોતું આપ્યું, પણ એ પણ સાથે પોતાના એ ભાઈ તરીકેની જે ફરજ આવે ને ફરજ નિભાવવા માટે ગયા. અને આશ્ચર્ય સાથે એક વાત આપણે યાદ કરવી જોઈએ કે 14 વર્ષનો વનવાસ એ રામ ભગવાનને મળ્યો ને તો એમાં 14 વર્ષ એ 24 કલાક નોન સ્ટોપ એ લક્ષ્મણજી પોતે એ જાગ્યા છે, સેવા કરી છે. તો જો આ એમની એક વિશિષ્ટતા કહેવાય. પાછા એમના ધર્મ પત્ની હતા ને અયોધ્યાની અંદર ઉર્મિલા, તો એ પોતે એ જાગ્યા હતા કારણ કે પોતાના પતિ સૂતા નહોતા. તમે ભરતને પણ રાજ્ય ગાદી, હવે વિચાર કરો કે જેને સત્તા મળવાની હોય, સંપત્તિ મળવાની હોય, પદ મળવાનું હોય તો એ થોડો ઠોકર કોઈ કરી શકે? આપણે તો તરત લઈ જ લઈએ. પણ જો એ ભરતે પણ સંપ માટે એ એમને ત્યાગ કર્યો ને એ પણ પોતે વલ્કલ વસ્ત્ર પહેરીને એ પોતે જાય છે વનની અંદર. તો જો આ એક પ્રકારની રામાયણની અંદરથી આપણને શીખવા મળે કે સંપ એટલે શું, તો ત્યાગ કરવો, સમર્પણની ભાવના રાખીએ. અને પાછું એવો જ ભાવ 14 વર્ષનો વનવાસ પૂરો થયો, આટલા બધા કષ્ટો રામ ભગવાને સહન કર્યા છે. એ કાંઈ ચાદર કાંઈ ગુલાબની પથારીમાં નહોતા સૂતા, કાંટાળી કેડીમાંથી જ પસાર થવાનું હતું. પણ 14 વર્ષનો વનવાસ પૂરો થાય છે પણ પોતાની સગી માતા કૌશલ્ય માતાને પ્રથમ પ્રણામ નથી કરતા. પ્રથમ રામ ભગવાન એ કઈને પોતે પગે લાગે છે અને કહે છે કે તમારા પ્રતાપે કરીને હું આટલા આ બધા મને મિત્રો મળ્યા. જો આ તમે હનુમાનજી જેવા, પછી આ સુગ્રી જેવા, અને સાથે સાથે આ રાવણને પણ હું મારી શક્યો તમારા પ્રતાપથી. જો તમે આવું ન કર્યું હોત ને
તો એ ખરેખર એ નો હું કરી શકે. તો જો આ પ્રકારની એક ભાવના સંપથી થઈ શકે છે. 30/4/2018 રોજ મહંત સ્વામી મહારાજ છે ને દિલ્હીની અંદર વિરાજમાન હતા. હવે એ સાંઈ સભાની અંદર છે ને અક્ષરધામના એ બધા સેવાના મુખ્ય વિભાગોનું બધું નિદર્શન કરતા હતા. તેમાં ક્રમાનુસાર છે ને વિભાગોની રજૂઆતો થતી ગઈ. એટલે સ્વામીશ્રી તો પૂર્ણપણે ભળીને લાભ આપવા લાગ્યા. તો એમાં સિક્યોરિટી વિભાગે છે ને એક સ્ક્રિપ્ટ રજૂઆત કરી. અને એમ સ્વાભાવિક રીતે સ્ક્રિપ્ટ કેવી હતી કે આમ અક્ષરધામમાં છે ને પ્રવેશ મળશે નહીં. હવે એ રજૂઆત કરતા છે ને યુવકે સ્વામીશ્રીને પૂછ્યું કે સ્વામી, ऊपर वाले अक्षरधाम में जाने के लिए कौन से पास की आवश्यकता रहेगी? ત્યારે સ્વામીશ્રીએ જવાબમાં શું કીધું? સંપ ઓર દિવ્ય ભાવ. તો જો એમાં પણ એ મહત્વ આપી દીધું. તો જો અક્ષરધામમાં જવા માટે એ સંપ રૂપી પાસ આપણી પાસે હોવું ખૂબ જરૂરી છે. નવેમ્બર 2020ની અંદર હવે અંતિમ દિવસોની અંદર છે ને સારંગપુરની અંદર સંતો અને પાર્ષદો અને સાધકો બધા યજ્ઞ પુરુષ વાડીમાં છે ને કપાસ વીણવાની હવે સેવા સંપથી બધા કરતા હતા. હવે એ સંદર્ભની અંદર એક સંતે છે ને સ્વામીશ્રીને પૂછ્યું કે સ્વામી, સેવા કરી તે વધારે અગત્યનું, સંપ રાખીને સેવા કરી તે વધારે અગત્યનું? ત્યારે સ્વામીશ્રીએ કહેલું કે સંપ રાખીને સેવા કરીને એ અગત્યનું છે, નકર તો એ મજૂરી કહેવાય. તો જો વિચાર કરો કે સંતો, એક પાર્ષદો કે એક કોઈ પણ હરિભક્તો જો સંપથી કાર્ય કરે ને તો એ ખરેખર સારું કહેવાય, સેવા ગણી શકાય છે. અને સ્વામીશ્રીના મતે જો તમે કુસંપથી સેવા કરો અને જાતે જો કરી નાખો ને તમારું કામ પૂરું, કેમ આપણે કોઈક મજૂર હોય તો એને જે કામ સોંપવામાં આવે ને સવારથી સાંજ સુધી તો એટલું કામ કરે અને પછી બસ ત્યાં પૂરું, સમય પૂરો થઈ જાય એટલે થોડુંક કામ બાકી હોય ને તોય ન કરે. પણ આ બધા સંતો પાર્ષદોએ અંદરો અંદર એ અમુકનું કામ બાકી હતું તો એ પૂરું કરાવ્યું, એટલે અંદરો અંદર આ મદદ કરી. એટલે આવું છે ને કોઈ મજૂરી કામ કરનાર કોઈ દાડિયા કરે નહીં. એટલે સ્વામીશ્રીએ કીધું મદદ કરવી, બીજાને મદદ કરે ને વધારે સારું કહેવાય. તો જો મહંત સ્વામી મહારાજ જે કેન્દ્રની અંદર જઈને ત્યાં ઘણા બધા તપો, વ્રતો, ઉપવાસો, ચાંદ્રાયણ એવું બધુંય કરે. તો સારંગપુરની અંદર પધારવાના હતા અને એ નિમિત્તે એક વિદ્યાર્થી સંતે છે ને સ્વામીશ્રીને પૂછ્યું કે સ્વામી, આપના સારંગપુર આગમન નિમિત્તે સંતો આ ઋષિ ચંદ્રાયણ હોય, ધારણા પારણા હોય, એકટાણા હોય, આવા ઘણા બધા વ્રતો કર્યા છે. તો એવું કયું વ્રત છે કે જેમાં તમામ વ્રત આવી જાય ને તમે પ્રસન્ન થઈ જાઓ? જો પ્રશ્ન પણ એવો અઘરો જ હતો ને, પણ સ્વામીશ્રીએ ખાલી એક શબ્દની અંદર કહ્યું કે સંપ. એ દરેક વ્રતની અંદર એ બધું એ આવી જાય. તો જો સર્વત્ર એ સર્વ પ્રકારે એ સંપ રાખવાની વાત એ સ્વામીશ્રી કરે છે ને એ જ એમનો ધ્યેય મંત્ર જ છે. એવું નથી કે આવા પ્રસંગોની અંદર પણ આમ સામાન્ય કોઈક પદાર્થ હોય ને, સ્થૂળ પદાર્થ, તો આ પદાર્થને જોઈને સંપને પોતે યાદ કરી નાખે. એક પ્રસંગ આપણે જોઈએ, મહંત સ્વામી મહારાજને આમ તો પોતે આસપાસ છે ને પડેલી બધી વસ્તુઓ હોય ને તો એ સંપના એ સદબોધી આપી જ દે. તો એકવાર સારંગપુરની અંદર પોતે આરામ કક્ષની અંદર ટેબલ ઉપર એક છે ને LED ટેબલ લેમ્પ મૂકેલો હતો. એટલે સ્વામીશ્રીએ છે ને જિજ્ઞાસાવશ રજૂ કરીને આ શું છે? એટલે સંતોએ કીધું કે LED લાઇટ છે બાપા. પછી આમ લાઇટ ચાલુ કરી અને બતાવી એટલે સ્વામીશ્રીએ કીધું સંપ. એટલે બધાના મનમાં પ્રશ્ન થયો કે આ કઈ રીતે સંપ થયો? અને ત્યારે એ મહંત સ્વામી મહારાજે કહ્યું કે જો આ ખરેખર કેટલી લાઇટ છે? એટલે સંતોએ ગણીને કીધું 32 લાઇટ છે. તે સ્વામીશ્રીએ વાત કરી જો 32 ભેગી થઈને એટલે લાઇટ થઈ, એટલે આને સંપ કહેવાય. તો વિચાર કરો કે એક સામાન્ય એવી LED લાઇટની અંદર પણ એ સંપનો ઉદ્બોધ છે ને એ બોધ એ મહંત સ્વામી મહારાજ આપે છે. તો આમ તો ભૂખ્યો વ્યક્તિ છે ને ત્યાંથી ગમે ત્યાં ભોજન શોધી જ લે. તો એમ સ્વામીશ્રીએ સંપની વાત ગમે ત્યાંથી શોધી જ લે છે અને એમના જીવનની અંદર જોવા પણ મળે છે. અને ખરેખર મહાભારતની અંદર પણ તમે જો દ્યુતની અંદર આમ તો પાંડવોએ દરેક કાર્ય છે ને એ શ્રી કૃષ્ણ ભગવાનને પૂછીને જ કરેલું, પણ આ એક કાર્ય એવું હતું ને એમાં પૂછ્યું નહોતું અને એના લીધે જ એમને વનવાસ પ્રાપ્ત થયો. પણ એ અંદરો અંદર તમે વિચાર કરો કે મતભેદ તો ઘણા બધા હતા, પણ એ અંદરો અંદર સંપ રાખી શક્યા ને એનું કારણ શું હતું? કારણ એક જ હતું. જો આમ તો એક રુચિ રાખવાનો સર્વોત્તમ ઉપાય હોય ને તો એ છે સત્પુરુષની આજ્ઞામાં ભળી જવું, એમની રુચિમાં ભળી જવું. એટલે શ્રી કૃષ્ણ ભગવાન કે ને એમ બધાય કરે જ તે.
જુગાર હારી ગયા, પાંડવોને વનમાં ભટકવું પડ્યું હતું, તો ત્યાં ભીમ ને અર્જુન ને દ્રૌપદીએ શું યુધિષ્ઠિરને કહ્યું કે આપણે છે ને યુદ્ધ કરવું છે ને યુદ્ધથી આમને હરાઈ નાખવા. શ્રી કૃષ્ણ ભગવાનને આ જાણ થઈને એમને કહ્યું જો યુદ્ધ અત્યારે નથી કરવું, તમને જે વનવાસ થયો છે ને એ તમે ભોગવો અને એમાંથી વિદ્યાભ્યાસ કરો ને પછી જો તમને ન મળે ને રાજ્ય તો પછી યુદ્ધ કરજો. તો જો એમાં ભળી ગયા, જો ભગવાનના વાક્યોમાં ભળી ગયા તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ન થયો. એમ જો કુટુંબના તે સભ્યોમાં કદાચ છે ને મતભેદ ક્યારેક હોય, પરંતુ જો મહંસઈ મહારાજ શું કહે છે, એક રુચિમાં બધાય સભ્યો ભળી જાય ને તો વિખવાદ ટળી જાય અને સૌ એક નિર્ણય ઉપર પણ આવી જાય ને. એટલે જ તે આપણને ઘરમાં પણ સંપ રાખવાની વાત એ મહંસઈ મહારાજ, પ્રમુખસઈ મહારાજ એ ગુણાતીત ગુરુ પરંપરા કરે છે. તો ખરેખર આજની આ પૂનમ સભાની અંદર આપણે સૌ કોઈએ એક સંકલ્પ સાથે કટિબદ્ધ થવાનું છે. આવા તો ઘણા બધા પ્રસંગો અહીંયા આપવામાં આવેલા છે, પરંતુ મેં તમને એવા અલ્પ એવા થોડાક પ્રસંગો કીધા. તો આપણી ગુણાતીત ગુરુ પરંપરાની અંદર પણ એ ઘણા બધા એ સંપ વિશેના જોવા મળે છે અને આ સંપ ને એ દરેક ક્ષેત્રની અંદર કામ આવે છે. તો આજે આપણે આ પૂનમ સભાની અંદર અને ખરેખર આ 92માં જન્મ જયંતિ જે મહોત્સવ છે મહંસઈ મહારાજનો, તો એ ખરા અર્થની અંદર ત્યારે જ ઉજવાયનો કહેવાશે કે એ જે આજ્ઞા કરે છે એ આજ્ઞાનું આપણે અક્ષરશ પાલન કરીએ. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર એ આ સંપ જે મહંસઈ મહારાજને વિશેષ પ્રિય છે, ગમે છે, તો આ સંપ અમે રાખીને એ આગળ વધી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.